તલગાજરડાથી સાળંગપુર એસટી બસનું ઉદ્ઘાટન મોરારી બાપુના વરદ હસ્તે કરવામાં આવ્યું. મહુવા એસટી ડેપો વિભાગ દ્વારા આજરોજ મહુવા તલગાજરડાથી સાળંગપુર નવી બસનું પ્રારંભ કરવામાં આવ્યો છે. રૂટ શરૂ કરવામાં આવ્યો છે, જે તલગાજરડા ખાતે એસટી બસ લઈ જઈ મોરારી બાપુના વરદ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો. મોરારી બાપુએ આ બસના પ્રથમ એવા પેસેન્જર બની ટિકિટ લીધી હતી. એસટી બસના કંડક્ટર પાસેથી ટિકિટના 500 રૂપિયા આપીને પ્રથમ મોરારી બાપુ પેસેન્જર બન્યા હતા. તેમજ તેમની સાથે લોકસાહિત્યકાર માયાભાઈ આહિરે પણ તલગાજરડાથી મહુવા સુધીનો સફર કર્યો હતો. ડેપો મેનેજરના જણાવ્યા પ્રમાણે ઘણા લાંબા સમયથી તલગાજરડાથી સાળંગપુરની બસની સુવિધાની માંગ હતી, તે આજરોજ પ્રારંભ કરવામાં આવ્યો છે. મોરારી બાપુએ આશીર્વાદ વચન આપી ઉદ્ઘાટન કર્યું છે. રિપોર્ટર હિંમત મકવાણા. હું ડેપો મેનેજર કુલદીપસિંહ જાડેજા. આજ રોજ મહુવાની જનતા માટે આપણે નવા રૂટનું આયોજન કરેલ છે, જે રૂટ મહુવાથી સાળંગપુર, જે આજ રોજ આપણે મોરારી બાપુના હાથે નવા રૂટનું પ્રસ્થાન કરાવેલ છે, જે સવારે 10:30 વાગે મહુવાથી ઉપડીને 11 વાગે તલગાજરા પહોંચશે. તલગાજરાથી 11 વાગે પહોંચીને સાળંગપુર જશે. સાળંગપુરથી સાંજના 16:10 કલાકે તલગાજરા આવવા માટે પ્રસ્થાન કરશે. અને આ રૂટમાં પેસેન્જરના વધારા ઘટાડે જેને સમયમાં ફેરફાર કરવાની જરૂરિયાત જણાતા ફેરફાર કરવામાં આવશે. હું મનીષગીરી પ્રભાતગીરી ગોસ્વામી, મહુવા એસટી ડેપો કર્મચારી. આ સાળંગપુર તલગાજરડા પૂજ્ય વિશ્વવંદનીય શ્રી મોરારી બાપુની માંગણી કોમર્સ પ્રમુખના અવારનવાર માંગણી, અમારા જાડેજા સાહેબની આગળ રજૂઆત, અન્ય અમારા ત્રણેય યુનિયનના આગેવાનોને રજૂઆત, વિભાગીય નિયમ સાહેબને રજૂઆત, લાંબી જહેમત પછી અમને જે આ મંજૂરી મળી છે. મહુવાની પ્રવાસી જનતાને મારી નમ્ર વિનંતી છે કે બને એટલો અમારી એસટીનો લાભ લે. આ એક ધાર્મિક સ્થળ છે. વિશ્વવંદનીય મોરારી બાપુની માંગણી મુજબ આપણે આ ચાલુ કરી છે, તો વધુમાં વધુ અમને એસટી નિગમને આનો લાભ મળે, પ્રવાસી જનતાને લાભ મળે ને અમારા સાહેબને પણ આ રૂટ નવો ચાલુ કરવા માટે ખૂબ જ ઉત્સાહ હતો. ને અમારા વિભાગીય નિયામક શ્રી પિલવાઈકર સાહેબ, જેમનો પૂરો સહયોગથી અમને આ લાઈન મળી છે. તો પ્રવાસી જનતાને વિનંતી છે કે મહુવા તાલુકાના તમામ ગામી વિસ્તારને મારી નમ્ર વિનંતી છે કે સાળંગપુર કષ્ટભંજન દેવના દર્શન માટે અમારી એસટીનો ઉપયોગ કરે. જય હિન્દ, જય ભારત. હું રજનીકાંત બી દેવમોરારી, મહુવા. અને તલગાજરડાથી સાળંગપુર, મહુવા તલગાજરડા સાળંગપુર બસ માટે અથાગ પ્રયત્નશીલ હતો. અને એમાં હું વિભાગના વડા સાથે પરામર્શ કરી રહ્યો હતો કે સાહેબ મને એક ગાડી આપો, તો મારે તલગાજરડા સાળંગપુર બસ ચાલુ કરવી છે. તો એ માટે અથાગ પ્રયત્નથી આજે મને સફળતા મળી છે. અને પૂજ્ય મોરારી બાપુના વરદ હસ્તે એમનું ઓપનિંગ કરવામાં આવ્યું. અને તેમાં ખાસ કરીને વિભાગના વડા, મહુવા ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ તેમજ ડેપો મેનેજર સાહેબના તમામના સહયોગથી આ બસનું આજે ઓપનિંગ કરી રહ્યા છીએ. અને બપોરના 11 વાગે પૂજ્ય મોરારી બાપુના હસ્તક આ બસનું ઓપનિંગ કર્યું છે. એ માટે વિભાગના વડા પિલવાઈકર સાહેબ, રજનીકાંતભાઈ પિલવાઈકર સાહેબ, તેમજ મહુવા એસટી ડેપો મેનેજર જાડેજા સાહેબનો આજના તબક્કે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. કારણ કે તેમના લેવલે અમને ખૂબ સહકાર મળ્યો અને એમના સહયોગથી આ બસ ચાલુ કરવામાં આવી છે. જય સિયારામ.